ગુડ મોર્નિંગ, હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં છો? તો આજે અમે બંને મિની એવો પોડકાસ્ટ કરવા જઈ રહ્યા છીએ. તો તમારા જે કઈ ક્વેશ્ચન છે એનો થોડા ઘણા આન્સર આપશું અમે. ચાલો શરૂ કરીએ. ચાલો મેઘના, બુક ઉઠાવો, શસ્ત્ર ઉઠાવો. તો ચાલો ક્વેશ્ચન ની શરૂઆત પહેલા ક્વેશ્ચન થી શરૂઆત કરીશું. શરૂઆત થાય છે. વોલ્યુમ વધારી દો એટલે ત્યાં સુધી અવાજ પહોંચે. તો પહેલો પ્રશ્ન એવો કઈક છે કે આપણે સપ્તાહ નથી વાંચતા એટલે એ પ્રમાણે બોલો. ઓકે હાલો તો સ્ટાર્ટ કરીએ કે તમે લોકો કયા ગામના છો? ઓકે, તો અમે બે અલગ અલગ ગામના છીએ. હું સાંગાડેરી ગામની છું. સાંગાડેરી અમરેલીની બાજુમાં આવે. અને હું મોટા સમઢિયાળા ગામની છું, પણ એક જ જિલ્લાના છીએ. અમરેલી જિલ્લા કાઠિયાવાડના છીએ. અમે કાઠિયાવાડ એટલે અમારી બોલી કાઠિયાવાડી, સૌરાષ્ટ્રની ધરતી. અમારી બોલી કાઠિયાવાડી, પ્યોર કાઠિયાવાડી. અમને સુધારવાની ટ્રાય કરવી, અમારે સુધરવું નથી. અમારું પરફેક્ટ. અમારામ સુધારો નહીં આવે. અમારામ નહીં આવે, આ જન્મમાં નહીં આવે. બીજો ક્વેશ્ચન છે કે તમે બંને સિસ્ટર છો? મોઢું જોઈને લાગે છે? લાગે છે? ના લાગે. અમે બે સિસ્ટર નથી. અમે બે નું રિલેશન કોમ્પ્લિકેટ છે. જે ઇંગ્લિશ નહીં નથી આવડતું, કાઠિયાવાડ જ આવડે અમને. અમે બે, આ મારી બેનની ફ્રેન્ડ છે અને મારા ભાઈની વાઈફ છે. અને મારી ફ્રેન્ડ છે એટલે મારી ભાભી છે, મારી ફ્રેન્ડ છે અને મારી બેનની ફ્રેન્ડ છે. બહુ બધા રિલેશન છે અમારા વચ્ચે, પણ અમે બે સિસ્ટર તો નથી. પણ એ મને દીદી કહે છે, કારણ કે મારા ભાઈ એને આ કેમેરામેન છે ને એને ફોર્સ કરે છે. એ ક્યાં મોઢું બગાડે છે. એટલે એની વાઈફ છે. આનું લગ્ન સદભાગ્ય કે દુર્ભાગ્ય મારા ભાઈ હારે થઈ ગયા. સદભાગ્ય રાખવાના. ઓકે, સદભાગ્ય થયા. એટલે ભાભી છે ને ફ્રેન્ડ છે અને બેનની ફ્રેન્ડ છે, સિસ્ટર નથી. આગળ વધો, ચલાવો. લંડન ક્યારે આવ્યા હતા તમે લોકો? બે ને અલગ અલગ છે. બે નું ટાઈમિંગ અલગ છે. દિવાળી પહેલા આવ્યા હતા અને હું પછી આવી હતી. હું ઓગસ્ટ 2023, ઓલમોસ્ટ 3 વર્ષ પૂરા. 3 વર્ષ થઈ ગયા નહીં તમારે? અને હું આવી હતી 13 જૂન 2024. એટલે મારે 2 વર્ષ થઈ ગયા. મારી ડેટ કેવી પડશે તમને લોકોને? મને યાદ છે 13 જૂન 2024. મારી બે ડેટ છે આવવાની. ના. ઇન્ડિયા થી હું 19 તારીખે લેન્ડ થઈ હતી. નીકળી ગઈ હતી. લેન્ડ થઈ હતી. આગળ વધો. નહીં, 19 તારીખે નીકળી ગઈ હતી, 20 તારીખે પહોંચી ગઈ હતી. એટલે 2 તારીખ છે. હા, એવું તો ના, મારે તો 13 તારીખે બપોરે ત્યાંથી નીકળી હતી અને 13 તારીખે નાઈટમાં અહીંયા પહોંચી ગઈ. તારીખ જ ગણાય ને, મારે 2 ગણાય. બરાબર છે. આગળ ધપસ્યું. ઓલરાઈટ છે. આગળ થપો. હવે કોઈક એવું પૂછતા હોય કમેન્ટમાં કે તમને કમેન્ટમાં અને મેસેજમાં બે કે ઇન્ડિયા ગમે? હા, ગમે તો ઇન્ડિયા ગમે. નહીં, સેલેરી આવે ને ત્યારે અમને લંડન ગમે. સેલેરી ના દિવસે લંડન ગમે. પે સ્લિપ ના દિવસે લંડન ગમે. પે સ્લિપ આવે ત્યારે અમે કોળમાં આવી જાય. ઓ પે સ્લિપ આવી, પછી અઠવાડિયા પછી સેલેરી આવે. એ લોકો અમને આમ કોળમાં રાખ્યું. આજ મહિનો પૂરો થયો, નેક્સ્ટ વીકમાં સેલરી સ્લિપ આવશે, એ પછીના વીકમાં સેલરી આવે. એટલે અમે લોકો આમાં ધગશ રહે અમારા કામ કરવાની. એટલે સેલરી ટાઈમે અમને યુકે ગમે, બાકી ઇન્ડિયા તો બહુ જ. ઇન્ડિયા ગમે. ઇન્ડિયા બહુ યાદ આવે બાપા. પાસે તમે બધા એમ નહીં કેતા કે તો ત્યાં હું જવાની જરૂર હતી. અહીંયા તો જવું પડે ને. પોતાની દ્વારકા વસાવી હોય ને તો ગોકુળ છોડવું પડે, એવું હતું ને કઈક. એટલે પછી અહીંયા કાના ને ગોકુળ છોડવું પડ્યું હતું. આપણે બધા તો શું છીએ, તમે બધા નથી ગામડેથી સુરત ગયા, કોઈ અમદાવાદ ગયા, અમે થોડા દૂર વહી આવ્યા. થોડો વધારે મોટો ઠેકડો મૂકી ગયા. સુરત ડાયરેક્ટ લંડન ઠેકડો મારી દીધો. ચાલો આગળનો ક્વેશ્ચન બોલજો બહેન. કોઈક એવું પૂછે છે કે તમે લંડનમાં રહો છો તો એ ઘરનો રેન્ટ કેટલો હોય છે? રેન્ટ અલગ અલગ હોય છે. લંડનમાં અલગ હોય છે, લંડનની બહાર અલગ હોય છે. લંડનમાં તો એટલું એક્સપેન્સિવ હોય, બાપ રે બાપ. અહીંયા બહુ એક્સપેન્સિવ હોય છે. હા, પણ લંડનની બહાર આ શુસબરી છે,
અહીંયા 1 BHK 750 850 પાઉન્ડમાં ખાલી રેન્ટ, કાઉન્સિલ ટેક્સ, લાઇટ બિલ, વોટર બિલ, ગેસ બિલ એ બધું તમારે અલગ ગણવાનું. એટલે ઓવરઓલ 1100 નો થાય અહીંયા 1 BHK હોય ને તો 1100 પાઉન્ડ મલ્ટીપ્લાય બાય 130. Yes. એ તમે કરજો, એ અમારું કામ નથી. લંડનમાં હોય તો 1 BHK ના આઈ થિંક 1700 1500 કાઉન્સિલ ટેક્સ બધું 1800 ના આજુબાજુ પહોંચી જાય આઈ થિંક. લંડનમાં અમે હમણાં નથી એટલે નથી ખબર. ચાલો આગળ વધીએ. કોઈ કેવું પૂછતું હોય છે મેસેજમાં કે ઇન્ડિયા ક્યારે આવવાના? ઇન્ડિયા મગો તો જઈ આવી તો કેટલી વાર 2 વાર જઈ આવી ને. એ 2 વર્ષમાં ના એ 2 વર્ષમાં 2 વાર ઇન્ડિયા જઈ આવી. 2 વર્ષમાં 2 વાર ને 2 વર્ષમાં આમ તો 2 વાર જઈ આવી. હું 3 વર્ષમાં જઈ એકી વાર નથી ગઈ. એટલે ઇન્ડિયા જઈશ દિવાળીની આજુબાજુ પ્લાન છે, જોઈએ ભગવાનની ઈચ્છા. અને હું જઈશ મને નથી ખબર પણ હું જઈશ ખરા. મારે જાવું છે ઇન્ડિયા. એટલે આ વર્ષમાં આવું છું. હા આ વર્ષ 2026 માં આવી જઈશું. આવશું ગમે ત્યારે. હવે એવું ક્વેશ્ચન છે કે લંડન આવવું હોય તો અવાય કે ના અવાય? અવાય નોય અવાય. ફાયદા છે અને ગેરફાયદા પણ છે. એવું ને? હા, તમારામાં હિંમત હોય, તાકાત હોય, અહીંયા આવીને સ્ટ્રગલ કરવાને શું કહેવાય, મહેનત, ધગસ હોય ને, તમારામાં કામ કરવાની ધગસ હોય ને તો અવાય, બાકી ના અવાય. એટલે લંડન અવાય, અહીંયા આવો તો તમારી લાઈફ બની જાય. 2-3 વર્ષ મહેનત કરવી પડે પણ પછી લાઈફ સેટ થઈ જાય એટલે અવાય. પણ અત્યારે રસ્તા બંધ કરી દીધા છે એની સરકારે. એક દરવાજા બંધ કરી દીધા, બારી ખુલ્લી નથી રાખી. બારી સ્ટુડન્ટ વિઝા વાળી બારી એક ખુલ્લી રાખી છે. એટલે ત્યાંથી તમે આવી શકો આવું હોય તો. બાકી સ્કિલ વર્ક વાળું બંધ કરી દીધું. બહુ હાર્ડ છે સ્ટુડન્ટ વિઝા વાળું, બહુ બધી માથામાં. એમાં તમારે પેલા સ્ટુડન્ટ ની ફી પે કરવી પડે, પછી પાછું તમે આઈએલઆર માટે તમારે એ તો પીરિયડ ગણાવવાનો નથી. PSW લેવાનું. PSW લ્યો કે ના લ્યો એ તો ડઝન્ટ મેટર. સ્કિલ વર્ક જ્યારે તમે લ્યો ને, સ્કિલ વર્ક ના 5 વર્ષ થાય ને ત્યારે તમે આઈએલઆર મળે, ત્યાં લગી ના મળે. અને હવે એમાં આ લોકો તડામાર બાંધે છે. જે ભાઈ જે બેન હોય એ બધા બાંધે છે કે વધારવો છે. એટલે હમણાં થોડુંક હાર્ડ થઈ ગયું છે. એટલે સ્ટુડન્ટમાં ખર્ચો બહુ થાય, 20 લાખ જેવો ખર્ચો થઈ જાય સ્ટુડન્ટમાં તમે લોકો આવો તો. આઈ થિંક અત્યારે વધી ગઈ હોય ફી તો ખબર નથી. હું આવી ત્યારે મારે 17,000 પાઉન્ડ હતી. મારે 17,000 પાઉન્ડ હતી 2-3 વર્ષ પહેલા. એવું છે. એટલે આવું હોય તો આવી જાજો, કઈ ના નથી પાડતા. હવે તમે તારે આવો, વેલકમ કરવા એરપોર્ટ આવી જઈશ. પરિસ્થિતિ ગંભીર છે અત્યારની. ચલો નેક્સ્ટ આગળ તપો તમે. કોઈ કેવું પૂછે છે કે તમે પ્રમોશન કેમ નથી કરતા? એ પાછળ પ્રમોશન પાછળ અમારો સ્વાર્થ છે. પ્રમોશન ઘણાયનું આવે છે, પેલું આવે ને એમાંય આવે છે બ્રાન્ડેડ કોન્ટેન્ટમાં, પણ એમાંય અમ નહીં કરતા. કારણ કે અમે બે આ શ્રુષભરી રહી, હું ડાટફોર્ડ રહું છું. તો હવે અમારે બેને પ્રમોશનનો વિડીયો બનાવવા માટે સ્પેશિયલ મળવું પડે. હવે એ લોકોને એના ટાઈમે વિડીયો જોઈતો હોય અને એના ટાઈમે આપણે ફ્રી ના હોય. તો હવે 3 દિવસ હવે ત્યાંથી ના પહોંચવામાં 1 દિવસ ઓલો થઈ જાય, આપણો બગડી જાય. તો પછી આપણે સેલરી જ્યાં વધુ મળતી હોય ત્યાં ધ્યાન રાખવાનું હોય ને. એટલે પ્રમોશન કરશું, અમે પ્રમોશન એ કરશું, પણ એક હારે આમ કોઈની ડિમાન્ડ ના હોય કે આટલા ટાઈમમાં મારો વિડીયો જોઈએ જ છે તો અમે કરશું. પાછું બંધણી વાળું કામ, બંધણી વાળું અમને ના ફાવે કે આ તારીખે તમારો વિડીયો દઈ જ દેવાનો. થોડું મોડું લેવું પણ સારું લેવું, ટાઈમિંગ વાળું લેવું, બંધણી વાળું નહીં. મોડું આવશે પણ ઓડી આવશે. મોડું આવશે પ્રમોશન પણ મોટા કરશે, નાના નહીં. હવે એવું છે કે ઇન્ડિયા તમને ક્યારે યાદ આવે કે ના આવે? એનો શું જવાબ દે? ઇન્ડિયા તો શું કેવું યાર, ઇન્ડિયા તો એટલું યાદ આવે ને, દર વખતે યાદ આવે. કઈક શું કહેવાય, તહેવાર હોય, કઈક ફંક્શન હોય, ઘરે પ્રસંગ હોય, આ તે ત્યારે વધારે યાદ આવે. બાકી તો ઇન્ડિયા આમ કહું ને રિયલમાં તો ના યાદ આવે. ઘરથી કામ, કામથી ઘર, ઘરથી કામ, એવું બધું. રસ્તામાં 1-2 વિડીયો કોલ થઈ જાય, વળી ઘડીક પાછું મન ઇન્ડિયા જાય, પાછા જોબે વયા ગયા હોય તો પાછું જોબમાં જ મન આવી જાય. એટલે કાંઈ ઇન્ડિયાનું કાંઈ દેખાય નહીં. નવા હોય ત્યારે બહુ યાદ આવે. હા, હું પર્સનલી કહું ને, હું તો બહુ રડેલી.
મને તો ગમતું જ નહોતું અહીંયા સ્ટાર્ટિંગ. હવે બધું ગમે છે અહીંયા. હવે મને કાંઈ વાંધો નથી, એવું થઈ ગયું. જૂના ને જાણીતા થઈ ગયા છે લંડનમાં. હવે મને એવું ફીલ થાય છે. હવે આંખ બંધ કરીને રોડ ઉપર આવેલા છે. તોય હવે ભટકાય જ જાય પાછા. રાત્રે 1-2 વાગ્યા લાગે, 1-2 વાગે તમને ટ્રાવેલ કરવામાં બીક ના લાગે. હા. કારણ કે અત્યારે મગુન મળવા આવી, રાત્રે 1:30 વાગે હું અહીં પહોંચી. હવે ઇન્ડિયામાં આપણા પપ્પા એમ કહી દે, નહીં હો, રાતે નહીં નીકળવાનું. નહીં નીકળવાનું. પણ આમનું કામ અલગ છે મારા કરતા. મને એકલા હજી બહાર નીકળતા આમ રાતે અડધી રાતે તો બીક જ લાગે. હું તો ના જ નીકળું. પણ આ તો મરદનું ફાડ્યું છે એટલે ઈ નીકળી જાય. એ પણ સ્ટુડન્ટ જે આવેલા હોય ને એને સાચી સ્ટ્રગલ ખબર હોય. હા, અમે 2-3 વાગે કામ કરીને આવ્યા હોય. આવ્યા હોય. ઓલું નથી કેતા લંડનમાં આવવું હોય ને તો લક જોઈએ, અને લંડનમાં રહેવું હોય ને તો જીગરું જોઈએ. Right. Right. તાલિયાનો ગડગડાટ સાથે વધાવીએ. હા, પણ ઇન્ડિયા ક્યારે દિવાળી, નવરાત્રીમાં બહુ એટલું બધું ના થાય, કારણ કે અહીંયા હોય. હા. દિવાળીએ બહુ યાદ આવે. દિવાળી ઉપર બહુ ગજબ યાદ આવે. હા. અને કોઈના મેરેજ હોય ને ત્યારે બહુ યાદ આવે. જમવાનું બહુ યાદ આવે મેરેજમાં. એમ તો જમવાનું ઇન્ડિયાનો ટેસ્ટ અહીં મળી જાય છે. ચાલો હવે આપણે આગળ આગળ વધુ. તો આમાં કોઈ કેવું પૂછે છે તમે સ્ટ્રગલ કેટલી કરેલી? સ્ટ્રગલ તો બહુ બધી. હજી અમે સ્ટ્રગલ નો એસેસ કર્યો છે એટલે હજી સ્ટ્રગલ શરૂ જ છે. નહીં, અડધી પૂરી થઈ ગઈ, અડધી શરૂ છે, એવું છે. એટલે સ્ટ્રગલ તો કરી છે. એના માટે હું અલગ વિડીયો બનાવીશું, કારણ કે આ વિડીયો બહુ લાંબો થઈ જાય, તમે લોકો બોર થઈશો. તો આપણે વિડીયો કહાની બહુ મોટી છે. કરશું. ઓકે, જોવા માટે થેન્ક યુ સો મચ. અને હવે આવો જ વિડીયો તમારે જોવો હોય તો કંઈક કમેન્ટ કરજો કે આ ક્વેશ્ચન આમાં તમે ઓલો કરજો. લાઈક લાઈક કરજો, કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો, સબસ્ક્રાઇબ કરજો, કમેન્ટ કરજો. અને ઇન્સ્ટાગ્રામ માં ફોલો કરજો પાછા. YouTube માં એ કરો યાર. હા, YouTube પર YouTube કરજો. કરો, YouTube માં ઓછા આવશે. બધા YouTube જોવે તો અમને શરમ આવવા મળી છે હવે. ઇન્સ્ટામાં એટલા ફોલોઅર્સ છે, YouTube માં એટલા જ છે. એવું થઈ જાય. ઓકે, સારું, ચાલો મળીએ. બાય.